નમસ્તે મિત્રો, આજે હું એક અગત્યના વિષય પર ચર્ચા કરવા માટે જઈ રહ્યો છું. હું એક એવા વિષયની ચર્ચા કરવા માગું છું જે વિષયની આજ સુધી ચર્ચા થવામાં આવી નથી. 2020ની અંદર ડ્રાફ્ટિંગ બન્યું હતું, પણ કોઈ કારણોસર ત્યાં રજૂઆત નહીં થઈ શકી હોય, કેમ કે તેમાં કોઈ ખામીઓ રહી છે. એટલા માટે તો હું વાત કરવા જઈ રહ્યો. અભ્યાસ કરતા હોય છે ત્યારે એમની એક જ ઈચ્છા હોય છે કે સમાજમાં સેવા કરવી, સારી નોકરી મેળવવી, પરિવારને સુરક્ષા આપવી. આ ઉદ્દેશ હોય છે. કેમ કે શા માટે અભ્યાસનું આપણે જોઈએ છીએ કે અભ્યાસ કરીએ છીએ તો સારી નોકરી મળશે, દરેકનો ઉદ્દેશ રહેલો હોય છે. ના નથી, અભ્યાસ પૂર્ણ કર્યા પછીની શું હાલત હોય છે એ પણ જોઈએ. કેમ કે આજના સમયમાં બેરોજગારીની પણ એટલું જ પ્રમાણ વધી રહ્યું છે દિવસે ને દિવસે. તો વાસ્તવિક સ્થિતિ એવી છે કે એનજીઓમાં જે લોકો કામ કરે છે એમને ઓછો પગાર આપવામાં આવે છે, પૂરતો પગાર પણ નહીં મળતો. કોઈ નોકરીની સુરક્ષા પણ નિશ્ચિત નથી હોતી. સવારે ઘરેથી નીકળે અને સાંજે ઘરે આવે તેને ખબર નથી હોતી આજે નોકરી પૂરી થઈ જવાની છે કે રહેવાની છે આગળ. સતત તો માનસિક રીતે ટેસ્ટમાં પણ હોય છે. પીએફ ESI ઇન્સ્યોરન્સ નથી મળતા. ફિલ્ડની અંદર જઈ રહ્યા છે, સંજોગો વસાત એમને કંઈક થઈ ગયું, તેમના ફેમિલીનું કોણ? આ પણ સિક્યુરિટી નથી એમની જોડે. સરકારની યોજનાઓમાં લાયક હોવા છતાં પણ ક્યાંક જગ્યાઓ નથી મળતી. સરકારની યોજનાઓમાં જ્યારે અમુક જોવા મળે છે લાયક હોવા છતાં પણ એમને જગ્યાઓ મળતી નથી. તો આ વાસ્તવિક સ્થિતિ હતી. તો આ વાસ્તવિક સ્થિતિને પહોંચી વળવી કેવી રીતે? તો આપણે જોઈએ છીએ કે ઘણી બધી કાઉન્સિલો હોય છે. તો કાઉન્સિલો હોવાથી એવું થાય છે કે એમની ઉપર સરકારને નીતિગત નિયમો લાગુ થાય છે. સરકાર એની વિશે ચર્ચા કરે છે વારંવાર, સંસદમાં કરે, વિધાનસભામાં કરે, પણ ચર્ચાઓ કરે છે. તો ડૉક્ટરો માટે આપણે જોઈએ તો મેડિકલ કાઉન્સિલ છે, નર્સ માટે નર્સિંગ કાઉન્સિલ છે, વકીલ માટે બાર કાઉન્સિલ છે. LLB LLM કરે તેની એક ઓળખ સાબિત થઈ જાય કે આ વકીલ છે. જો એવી જ રીતે સોશિયલ વર્ક કાઉન્સિલ બનાવવામાં આવે તો દરેક MSW કરેલ, BRS કરેલ, BSW કરેલ, MRS કરેલ લોકોની એક ઓળખ બનશે. કઈ ઓળખ બનશે? સોશિયલ વર્ક કાઉન્સિલ દ્વારા. એ જશે, સમાજના પ્રશ્નો લઈને જશે તો એ પ્રશ્નોનું નિરાકરણ થઈ શકશે ત્યાંથી. તો શું થાય? કાઉન્સિલ બનવાથી શું ફાયદો થાય? કોઈકને સવાલ હોય કે ભાઈ કાઉન્સિલ તો બની જશે તો શું ફાયદો થવાનો અમને? તો ફાયદો એ છે કે કોઈ મિનિમમ પે નક્કી થશે, મહેનતાણું નક્કી થશે કે આટલો જ પગાર હોવો જોઈએ, આ પગારથી નીચે પગાર હશે નહીં. PFના નિયમો બનશે, ESIના નિયમો બનશે, ઇન્સ્યોરન્સ બનશે કે જેથી કરીને ફેમિલીને સપોર્ટેબલ મળી શકે. NGO જે મનમાની કરે છે એ મનમાની નહીં કરી શકે કે કાલથી નોકરી ન આવતા, તમારું કામ સારું નથી, આ નથી, તે નથી. અને NGOનું કામ શું છે? સમાજની અંદર જે પ્રવૃત્તિઓ થતી હોય છે, સમાજની અંદર બદલાવો લાવવા માટે NGO કામ કરે છે. સમાજમાં બે પ્રકારના સામાજિક વર્કરો જોવા મળે છે. સમાજ કાર્યકર્તાઓ કહીએ છીએ ને જેને આપણે, કે સમાજ સેવા કરવી. તો સમાજ સેવા એ લોકો કરે છે કે જેઓ પૈસા આપે છે લોકોને ઉત્થાન માટે ને એમના સહયોગ માટે કામ કરી રહ્યા છે. અને પ્રોફેશનલ સોશિયલ વર્કર શું કરે છે? પોતે મહેનતાણું મેળવે છે અને મહેનતાણું મેળવીને લોકોને સશક્ત બનાવવાનું કામ કરે છે. સશક્ત બનાવવા, એની પાસેથી એને કોઈ આપતું નથી, કોઈ રૂપિયો આપવાનો નથી, પણ એને જાતને એટલી મજબૂત કરે છે અને સશક્ત બનાવવાનો પ્રયત્ન કરે છે જેથી એ ફેમિલીને પૂર્ણ રૂપે મદદરૂપ થઈ શકે. તો NGO મનમાની નહીં કરે. સરકાર પાસે જવાબદેહી નક્કી થશે. ત્યારબાદ સરકારની અંદર જવાબદેહી નક્કી થશે. શું જવાબદેહી નક્કી થશે? કે MSW કરેલા કેટલા લોકો છે, BSW કરેલા કેટલા લોકો છે, MRS કરેલા કેટલા લોકો છે. તો આ લોકોની શું થશે? જવાબદેહી નક્કી થશે. કે અત્યારે સમાજની અંદર જોઈએ તો કેટલા લોકો બેરોજગાર છે, ક્યાં છે, શું નથી, શું છે, આ બધી વસ્તુઓ જોવામાં આવશે. તો શું થશે? નેશનલ અને સ્ટેટ કાઉન્સિલ હશે તો સરકારમાં એક જવાબદેહી નક્કી થઈ જાય છે, એક ભંડોળ નક્કી થશે, એક બજેટિંગ નક્કી પણ થશે. ત્યારે તો મિનિમમ પગાર ધોરણ નક્કી થઈ જશે. શું થશે? કે મિનિમમ પગાર મળવા પાત્ર થશે કે આ પગાર આટલો જ હોવો જોઈએ, એનાથી નીચે નહીં મળે. સરકારી યોજનાઓમાં સોશિયલ વર્કરની જે ફરજિયાત જગ્યાઓ હોય છે તો એ ફરજિયાત જગ્યાઓ ભરવા પાત્ર પણ ત્યાં બનશે. સોશિયલ વર્ક કરતા લોકોનું સરકારની અંદર રજિસ્ટ્રેશન થશે. LLB કરતા લોકો હોય છે, LLB કર્યા પછી શું કરે છે? અને બાર કાઉન્સિલની પરીક્ષા આપવી પડે છે. એક પરીક્ષા પાસ કરે એ પછી એ લોકો શું કરે છે? પોતાના વ્યવસાયિકની અંદર તૈયાર થાય છે. તો છે આ વસ્તુ.
અહીંયા પણ શું થશે? એક પરીક્ષા નક્કી થશે. એ પરીક્ષા પાસ કરશે એટલે સોશિયલ વર્કર કાઉન્સિલનો એક મેમ્બર બની જશે. મેમ્બર બનશે તો શું થશે? ક્યાંક એને ખૂટતી જે જવાબદારી છે નક્કી થશે. એના હક અને અધિકારો માટે ચર્ચાઓ થશે. તો આ મુદ્દે આજે નહીં તો કાલે કોઈએ તો બોલવું પડશે. શરૂઆત તો મેં કરી છે, હવે આ બધા શરૂઆત કરો એવી આશા રાખું છું. અને સોશિયલ વર્ક કાઉન્સિલ બનાવવા માટે આગળ વધીએ. ઝુંબેશ ઉઠાવવાની વાત નથી કરતો, સમાજની અંદર અફરાતફરીની વાત નથી કરતા, પણ ક્યાંક હક અને અધિકારો માટે આગળ આવવું પડશે. આજે નહીં તો કાલે કોઈકે તો બોલવું પડશે. એક કહેવતથી એક વાતને હું અહીંયાથી કહીને હું વિરામ કરીશ કે પહેલાં આપણે ગામડાની અંદર રહેતા માણસો છીએ. તો ગામડાની અંદર અનાજ લેવા માટે શું હતા? ખડા હતા, મોટી જગ્યાઓ હતી. એ જગ્યાઓની અંદર શું લેવાતું હતું? અનાજ લેવાતું હતું. એ ગામડાઓ દ્વારા એક નક્કી કરેલી પણ જગ્યા હતી કે અનાજ આપણે અહીંયા જ લઈશું, અહીંયાથી અનાજ લેવામાં આવશે. આપણી તો જગ્યા પણ નથી નક્કી કઈ જગ્યા ઉપરનું. સેમ વસ્તુ આજે જોઈએ તો શું થયું છે? એ જગ્યાઓ નાબૂદ થતી જાય છે ખેતીની અંદરથી. કેમ કે ગામડાની અંદર જેમ વધારો થઈ જાય છે એમ એ જગ્યાઓ નાબૂદ થવાના આરા ઉપર છે. સેમ વસ્તુ આપણી જોડે પણ આ છે કે ધીમે ધીમે અભ્યાસક્રમની અંદર વધારે થાય છે, બેરોજગારી વધી રહી છે. તો ક્યાંક આપણા હક અને અધિકારો આમાંથી છીનવાઈ જશે અને આપણે પણ નાબૂદ થઈ જઈશું. આજે નોકરીયાત કરતા હશે બધા જ લોકો, સારી એવી પોસ્ટ ઉપર છે, કોઈક નોકરી ગોતી પણ રહ્યા છે, ના નથી, સારી પોસ્ટ ઉપર હશે તો તમે 50-60 વર્ષ સુધીના પોતાના પરિવારને સિક્યોર કરવાના. એ બાદ શું તમારી ઓળખ? આજે મારી ઓળખ આપી હોય તો બીજી કોઈ સંસ્થા જેમાં નોકરી કરું છું એ સંસ્થાની મારી ઓળખ છે, મારી પોતાની કોઈ ઓળખ નથી. એક પોતાની ઓળખ બનાવવા માટે સોશિયલ વર્ક કાઉન્સિલ રચવું જરૂરી છે. એ માટે તમામ લોકો એકઠા થઈને આગળ વધીએ એવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.